दोस्तों, किसान मोर्चो गुजरात प्रदेश द्वारा दर महीना प्रथम बुधवारे सवारे 10:30 वागे खेडूतोना ज्ञाननी गीता लईने खेडूत संवाद कार्यक्रमनी अंदर आप सौनी वच्चे उपस्थित थया छे त्यारे आप धरतीपुत्रोनुं स्वागत करीए छीए। मेहुलियो पण मन मूकीने वरसी रह्यो छे त्यारे सौ धरतीपुत्रो ए खेती कार्य साथे जोडाया छे અને ખેતી કાર્ય સાથે જોડાયા છે ત્યારે આ રાજ્યનો ખેડૂત ધનવાન અને બળવાન કઈ રીતે બને એ માટે કિસાન મોરચાના પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય હિતેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે દર મહિને કોઈ ને કોઈ નવા વિષય સાથે આપની વચ્ચે આવીએ છીએ। આજે પણ કપાસ અને મગફળીમાં રોગ જીવાત અને એનું નિયંત્રણ એ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ ત્યારે આપ સૌને મારી વિનંતી છે, ધરતીપુત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ જે લોકો નિહાળી રહ્યા છે એ લાઈક કરે, શેર કરે અને આપણા રાજ્યના પ્રત્યેક ખેડૂતો સુધી આ સંવાદની વાત લઈને આપણે જઈએ એ આપ સૌને મારી અપીલ છે। અમારી સાથે જોડાયેલા પ્રદેશના મહામંત્રી સરદારભાઈ સાહેબ તમામનું સ્વાગત કરું છું। પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય હિતેશભાઈને વિનંતી કરીશ કે ગુજરાતના ધરતીપુત્રો સાથે સંવાદ કરે। ધન્યવાદ હિરેનભાઈ। भारतीय जनता पार्टी किसान मोर्चो छेल्ला एक वर्षथी किसान संवाद विषय लईने आप सौनी वच्चे खेडूतो वच्चे आवी रह्यो छे। छेल्ला 4-5 वर्षथी आपणे जोई रह्या छे के गुजरातमां दर वर्षे ચોમાસામાં મગફળીના પાકનું વાવેતર દર વર્ષે વધી રહ્યું છે। આ વર્ષે પણ મેઘરાજાની સવારી આપણા ગુજરાતમાં મોટાભાગે સાર્વત્રિક જિલ્લાઓની અંદર મેઘરાજા આવી ગયા છે। મગફળીનું વાવેતર પણ મોટાભાગના જિલ્લાઓની અંદર થઈ ગયું છે। મગફળીનું વાવેતર જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે ખેડૂતોમાં મગફળીનું ઉત્પાદન કેમ વધારી શકાય એના માટે ખેડૂતોમાં જિજ્ઞાસા પણ વધી છે। આ વાતને લઈને કિસાન મોરચો જાણે છે એના કારણે આ વખતે નક્કી કર્યું છે કે મગફળીના વાવેતરમાં જે જે રોગ આવે છે એ રોગને અટકાવવા માટે શું કરી શકાય, શું પગલાં લઈ શકાય એની માહિતી ગામડામાં બેઠેલા ખેડૂતને પણ સરળતાથી મોબાઈલના માધ્યમથી મળી રહે એ માટે કિસાન સંવાદમાં આ વખતે આપણે મગફળીમાં રોગ નિયંત્રણ કેમ કરી શકાય એ માટેનું આ કિસાન સંવાદનો વિષય રાખ્યો છે। સાથે સાથે કપાસનું ગઈ વખતે જે રીતે ભાવ વધ્યા છે એના કારણે ખેડૂતોમાં આ વખતે કપાસના વાવેતર માટે પણ એક નવો ઉત્સાહ આવ્યો છે અને એના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર કપાસના વાવેતરમાં જે બ્રેક લાગી હતી આ વખતે કપાસના વાવેતરમાં પણ ખેડૂતોએ ઘણો બધો વધારો કર્યો છે। એટલે મગફળી અને કપાસ આ બંનેમાં રોગ નિયંત્રણ કેમ કરી શકાય એ વાતને લઈને આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર માનનીય બાયણી સાહેબ આપણી સૌની વચ્ચે છે અને આપણને આ રોગ નિયંત્રણ માટે માહિતી આપવાના છે। પણ મિત્રો, આપણે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છીએ, તો ભારતીય જનતા પાર્ટીના શુભચિંતકો છીએ, શુભેચ્છકો છીએ, નરેન્દ્રભાઈના શુભેચ્છકો છીએ। તો હમણાંથી કેટલીક એવી વાતો, કેટલીક એવી અફવાઓ ખેડૂતો વચ્ચે આવી રહી છે કે ખેડૂતોએ બોર બનાવવો હશે તો 10,000 રૂપિયા એમને ડિપોઝિટ કરવા પડશે અને ચાર્જ ભર્યા પછી એ લોકો એમની મંજૂરી લેવી પડશે અને મંજૂરી લીધા પછી એ બોર બનાવી શકશે। આ જે ભ્રમણા છે એને લઈને મેં 2-4 દિવસ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી, વાત કરી હતી। ત્યાંથી આપણને એવી સ્પષ્ટતા મળી છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારની અંદર આવી કોઈ જ પ્રકારની ચર્ચા, કોઈ જ પ્રકારનો કેન્દ્ર તરફથી પરિપત્ર આપણને મળ્યો નથી। એટલે આ જે વાત છે એ રાજ્યમાં ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થતી નથી અથવા આપણા ઉર્જા ડિપાર્ટમેન્ટ અથવા સિંચાઈ ડિપાર્ટમેન્ટની અંદર આ પ્રકારની કોઈ ગતિવિધિ નથી। એટલે કિસાન મોરચાના આ પ્લેટફોર્મના માધ્યમથી દરેક ખેડૂતોને, દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે આ પ્રકારની ભ્રમણા, આ પ્રકારની વાતો જો ખેડૂતો વચ્ચે ભ્રમિત કરવા માટે થતી હોય તો એવું તમે સ્પષ્ટતાથી કહેજો કે રાજ્ય સરકારે આવો કોઈ જ નિર્ણય લીધો નથી। હું બાયણી સાહેબને વિનંતી કરીશ કે ખેડૂતોને કપાસ અને મગફળીમાં જે રોગ નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ એની માહિતી આપ આપશો। હું ખેડૂત મિત્રોને પણ વિનંતી કરીશ કે આપ ફેસબુક ઉપર જોડાયેલા હોય તો આપ શેર બટનને વધારે શેર કરજો જેથી તમારા ગામડાની અંદર, તમારા વિસ્તારમાં, તમારા મિત્રોમાં જે લોકો આપણી આ લાઈવને જોઈ શકે અને માહિતી મેળવી શકે। હું હિરેનભાઈને વિનંતી કરીશ કે માનનીય બાયણી સાહેબને માહિતી આપવા માટે ખેડૂતો વચ્ચે પ્રસ્તુત કરે।
આભાર હિતેશભાઈ. ખૂબ સારી વાત. પ્રવર્તમાન સમયની અંદર જે ખેડૂતોમાં ગેરચર્ચાઓ થઈ રહી છે એમની પણ હિતેશભાઈ વાત કરી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર સાહેબને વિનંતી કરીશ, ભાલિયા સાહેબને, કે કપાસ અને મગફળીમાં રોગ જીવાત અને નિયંત્રણ વિશે આપ સૌ ખેડૂતો સાથે ચર્ચા કરે. ધન્યવાદ હિતેશભાઈ અને હિરેનભાઈ અને સરદારભાઈ. પહેલા તો આપ ત્રણેયને ખૂબ ખૂબ ધન્યવાદ કે ફેસબુકના માધ્યમથી ખેડૂતોની જાગૃતિ માટે આટલા પ્રયત્ન કરો છો, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. મને વિષય આપ્યો છે મગફળી અને કપાસમાં રોગ જીવાત નિયંત્રણ. પીપીટી હું શેર કરું છું. હિરેનભાઈ, પીપીટી બરાબર દેખાય છે? પરેશભાઈ? હા, જો આવશે, શેર થઈ ગઈ. હા, રેડી છે. રેડી. ઓકે. મગફળી અને કપાસમાં આપણે રોગ અને જીવાત નિયંત્રણની આજે વાત કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે મગફળીમાં જોઈએ તો મગફળીમાં વાવેતરથી માંડીને કાપણી સુધી ઘણા બધા રોગો આવે છે, જેના લીધે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડે છે. એમાં જો સૌપ્રથમ કોઈ રોગ મગફળીમાં આવતો હોય તો મગફળીમાં કાળી પુક્તિ થતો ઉપસુકનો રોગ છે. અત્યારે લગભગ ખેતરમાં કોઈ ખેતર બાકી નથી કે જેમાં આ રોગનો પ્રશ્ન નથી. ખેડૂતો આ રોગને તરકીડીના નામથી કે આગોતરો સડાના નામથી પણ ઓળખે છે. કાળી પુક્તિ આ રોગ થાય છે. આ રોગમાં બે પ્રકારના લક્ષણો જોવા મળે છે. એક તો દાણો છે પોતાની ઉગવાની શક્તિ ગુમાવી દે છે, એટલે આવી જગ્યાએ દાણા ઉગી ના શકે, ખેતરમાં ખાલા પડે, આવી જગ્યાએ માટી ખસેડી અને દાણા ઉપર જોવા મળે તો ફોટોગ્રાફમાં બતાવ્યા છે એ પ્રમાણે એની ઉપર કાળી ફૂગનું આવરણ થયેલું જોવા મળે, જેને ખેડૂતો આગોતરો સડો કે તરકીડીના નામથી ઓળખે છે. એ જ રીતે ઘણી વખત દાણો બરાબર ઉગી જાય છે તો મગફળીના થડનો ભાગ, જે જમીનનો લગોલગ ભાગ જે અડેલો છે, એ ભાગે ભૂખરા રંગનું કે ઘેરા કથ્થઈ રંગનું ધાબુ પડે છે અને ત્યાંથી છોડ છે એ લંઘાઈ જાય છે, સુકાઈ જાય છે. આવા છોડને જો ઉપાડીને જોવામાં આવે તો છોડનું મૂળિયું જમીનમાં રહી જાય છે અને થડ આપણા હાથમાં આવી જાય છે. આવા થડને અંદરથી ચીરીને જોવામાં આવે તો એના ઉપર પણ કાળી ફૂગના બીજાણુઓ જોવા મળે છે. હવે આ રોગ એવો છે કે મગફળીના વાવેતરથી માંડી લગભગ 1.5 મહિના સુધી છે એ ખેતરમાં જોવા મળતું હોય છે. રોગના કારણોની વાત કરીએ તો સૌથી અગત્યનું કારણ છે કે અત્યારે ખેડૂતો છે આપણે તૈયાર બિયારણ લઈને વાવતા થયા છીએ. તો જ્યારે કારખાનામાંથી તૈયાર બિયારણ લેતા હોય તો એવા બિયારણમાં સામાન્ય રીતે ભેજનું પ્રમાણ છે વધારે હોય છે. એટલે આવા ભેજવાળા દાણા જો વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તો એમાં ઉપસુકનો પ્રશ્ન વધારે રહે છે. ઉપરાંત ઘણા ખેડૂતો છે કે જે સેન્દ્રિય ખાતર, જે આપણે છાણિયું ખાતર કહીએ છીએ, એ કાચું ખાતર છે ઉનાળામાં ભરતા હોય. તો કાચું ખાતર જ્યારે આપણે ખેતરમાં નાખ્યું હોય ત્યારે પણ આ કાળી ફૂગનો અને મૂંડાનો પ્રશ્ન છે એ વધારે રહે છે. સૌથી અગત્યનું કારણ કે આપણે વાવણી છે દર વખતે લોઠી થઈ છે, પછીના આપણે 20 કે 25 દિવસ છે એ વરસાદ પડતો નથી, ગરમીનું પ્રમાણ વધારે હોય છે, એટલે વરસાદની ખેંચ પડે ત્યારે પણ આ રોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે નિયંત્રણ માટેની વાત કરીએ તો સૌ પ્રથમ મેં કીધું એમ કે દાણામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો આ રોગ વધારે આવે છે. તો એના માટે તંદુરસ્ત બિયારણ વાવેતર માટે પસંદ કરવું. ઉપરાંત બિયારણમાં જે કઈ નુકસાન વાળા, જેની છાલ ઉતરી ગઈ છે, ફાડા થઈ ગયા છે, એવું જે દાણા છે એને વાવેતર માટે ઉપયોગમાં લેવા નહીં, એને અગાઉથી અલગ તારવી લેવા. આ ઉપરાંત એરંડીનો કે લીમડાનો ખોળ છે 500 કિલોગ્રામ પર હેક્ટર એ વાવેતર સમયે આપવું જોઈએ. ઉપરાંત દરેક ખેડૂતો જાગૃત થઈ ગયા છે એટલે બિયારણને પટ આપીને વાવેતર કરતા ગયા છે. તેમાં ફૂગનાશક દવા જેવી કે કેપ્ટાન છે, થાયરમ છે કે મેન્કોજેબ છે એ 3 થી 4 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ અને પટ આપી અને વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત એમાં એક દવા છે ટેબુકોનાઝોલ. અત્યારે ખેડૂતો છે આ ટેબુકોનાઝોલ દવા છે પટમાં મોટા પ્રમાણમાં ઉપયોગ લે છે. તો મારે ખેડૂત મિત્રોને ખાસ એ કહેવાનું છે કે દવાનું માપ જાળવવું, આ દવાનું ખાસ માપ જાળવવું ખૂબ જરૂરી છે. ટેબુકોનાઝોલ દવા છે એ 1 કિલોગ્રામ બીજ દીઠ વધીને આપણે 1.5 ગ્રામ સુધી દવા નાખી શકીએ. તો થોડી ઘણી પણ દવા જો વધારે પડશે તો ઉગાવાના પ્રશ્ન છે આ દવામાં આવે છે. આ ઉપરાંત સજીવ ખેતીનો પણ ઘણા ખેડૂતો અત્યારે કરતા થયા છે. તો સજીવ ખેતીમાં સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ નામના જે બેક્ટેરિયા છે, જે જૈવિક ઘટક આપણે કહી શકીએ, એને બીજને વાવતા પહેલા 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ પટ આપીને વાવેતર કરીએ તો પણ આ રોગ આપણે નિવારી શકીએ છીએ. ઉપરાંત સૌથી અગત્યનું, જ્યારે આપણે મગફળી કાપણી કરીએ
ત્યારે એમાં દાણામાં ડોડવામાં ભેજનું પ્રમાણ ઓછું રહે એટલા માટે એને સૂર્યપ્રકાશમાં બરાબર સુકવી અને ત્યારબાદ એને ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. આ જ રીતે મગફળીમાં જો બીજો કોઈ માથાનો દુખાવો હોય તો એ છે સફેદ ફૂગથી થતો થડનો કોહવાર અથવા તો ડોડવાનું થડ. મગફળી વાવતા લગભગ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં આ રોગ જોવા મળતો ના હોય. આ રોગના લક્ષણની વાત કરું તો સૌપ્રથમ તો આ રોગ છે એ જમીનજન્ય સફેદ ફૂગથી થાય છે. એના ફૂગના બીજાણુઓ છે એ જમીનમાં રહેલા હોય છે. રોગની શરૂઆત થડના ભાગેથી એટલે કે જમીનને લગોલગ જે ભાગ થડનો છે ત્યાંથી શરૂઆત થાય છે. ભૂખરા રંગના સૌપ્રથમ ધાબા જોવા મળે છે. ત્યારબાદ એમાં કરોળિયાના ઝાડા જેવા, અહીંયા ફોટોગ્રાફ આપેલો છે, કરોળિયાના ઝાડા જેવા સફેદ રંગના તાતણા જોવા મળે છે, જેમાં સફેદ રંગની પેશીઓ જોવા મળે છે. જે આ પેશીઓ છે એ સમય જતા બદામી રંગની કે કથ્થઈ રંગની રાઈના દાણા જેવા નાના નાના દાણામાં પરિવર્તન પામે છે, જે જમીનમાં રહેલા હોય છે. આ ઉપરાંત દોડવા ઉપર પણ આ સફેદ ફૂગનો આક્રમણ જોવા મળે છે. એના લીધે દોડવા છે એ ખોરા થઈ જાય છે, એમાંથી ઘણી વખત ખાટી વાસ આવે છે. અને દૂરથી પણ તમે આવું ખેતર જોવો તો એમાં સુકાઈ ગયેલા લંગાતા છોડવા છે એ તમને સામાન્ય રીતે જોવા મળે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણી જમીન છે જેમ પલળે એમ પોચી થાય છે, ફૂલે છે, તો આવી જમીનમાં સફેદ ફૂગનો પ્રશ્ન વધારે છે. કારણ કે સફેદ ફૂગ એવી છે કે પોચી જમીનમાં વધારે આવે. શું કામમાં? કારણ કે એને ઓક્સિજનની વધારે જરૂર પડે. એટલે પોચી જમીન હોય, હવાની અવર જવર છે એમાં સામાન્ય રીતે વધારે થતી હોય, ભેજનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે આ રોગનું ઉપદ્રવ છે એ વધારે જોવા મળે છે. નિયંત્રણની વાત કરું તો જમીનજન્ય રોગ છે તો ઉનાળામાં જો ખેડૂત મિત્રોનું પડું ખાલી રહેતું હોય તો ઊંડી ખેડ કરવી અને જમીનને બરાબર તપાવી, જેથી કરીને રોગિષ્ટ અવશેષો જે પડેલા હશે ફૂગના એ નાશ પામશે. ઉપરાંત અગાઉ પણ મેં કીધું એમ ફૂગનાશક દવાનો પટ આપી અને વાવેતર કરવું જોઈએ. સૌથી અગત્યનું ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ છે એ આ સફેદ ફૂગને નાશ કરે છે. તો આ ટ્રાઇકોડર્મા ફૂગ આધારિત પાવડર છે એ 2.5 થી 4 કિલોગ્રામ, 250 થી 300 કિલોગ્રામ એડીના ખોળ સાથે ભેળવી અથવા તો સારી રીતે સડેલું છાણિયું ખાતર છે એની સાથે ભેળવી અને જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે વાવતી વખતે નાખવામાં આવે તો આ રોગનું ઘણું ખરું નિયંત્રણ થઈ શકે. આ ઉપરાંત મેન્યુઅલ અને મફત રસ્તો કહીએ તો જ્યારે ખેતરમાં ખેડૂત મિત્રો ચક્કર મારતા હોય ત્યારે આવા રોગિષ્ટ છોડ દેખાય, તાતણાવાળા છોડ દેખાય તો તરત જ એવા છોડને ઉપાડી નાખવાના, ત્યાં માટી નાખી અને પગથી જમીન દાબી દેવાની. મેં અગાઉ કીધું એમ પોચી જમીનમાં આ રોગનો પ્રશ્ન વધારે છે. પગથી તમે જમીન દાબશો એટલે જમીન થોડી કઠણ થશે, ત્યાંથી આ રોગ છે એ આગળ વધશે નહીં. આ મેન્યુઅલ અને મફત રસ્તો છે. ઉપરાંત જેના ખેતરમાં દર વર્ષે આ સફેદ ફૂગનો વધારે પડતો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યાં આંતરખેડ પ્રમાણમાં ઓછી કરવી, પાળા ચડાવવા નહીં અથવા વાવેતર બાદ ભારે સમાર મારવું. ઘણી વખત ખેડૂત મિત્રો છે વાવેતર સમયે ટ્રાઇકોડર્મા નાખતા નથી, તો વાવેતર બાદ 30 દિવસની આપણી મગફળી થાય ત્યારે રેતી ભેગી ટ્રાઇકોડર્મા પાવડર ભેળવી અને આપણે નાખી શકીએ છીએ. પણ જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પંપમાં પણ આપણે 50 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર નાખી નોઝલ કાઢી અને થડની આસપાસ છે આ ટ્રાઇકોડર્માનો રેડ કરીએ તો પણ આ રોગનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ જ રીતે મગફળીમાં મૂળનો સડો એ પણ આવે છે. ખાસ કરીને આ રોગ છે એ 2 મહિના મગફળીના વાવેતર પછી 2 મહિના પછી જોવા મળે છે. આ રોગ એવો છે કે જ્યારે વરસાદની ખેંચ થાય, વરસાદની ખેંચ હોય, ભેજની ઉણપ હોય અને વાતાવરણનું તાપમાન વધારે હોય ત્યારે આ મૂળનો સડો છે એ મેક્રોફોમિના નામની ફૂગથી થાય છે. આ રોગમાં આ રીતે ફોટોગ્રાફ બતાવેલો છે એમ હારમાં લંઘાતા છોડવા તમને નજર પડે છે. આવા છોડને ઉપાડીને જોવામાં આવે તો એના મૂળિયું કાળું કે ભૂખરા રંગનું થઈ ગયું હોય છે. મૂળિયાની છાલ પણ ઉખડતી જોવા મળે છે. સાદી ભાષામાં કહીએ તો મૂળિયા દોરા દોરા જેવા થઈ ગયેલા જોવા મળે છે. આના નિયંત્રણ માટે જમીનજન્ય ફૂગથી આ રોગ થાય છે એટલે પાકની શક્ય હોય તો ફેરબદલી કરવી, એકને એક જમીનમાં મગફળીનો પાક ના વાવતા અન્ય પાક પસંદ કરવો, ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ઉપરાંત પૂરતા પ્રમાણમાં ખાતર, પિયત અને પાક સંરક્ષણના પગલા યોગ્ય સમયે લઈએ તો છોડનો વિકાસ સારો થાય અને રોગની માત્રા ઘટે છે. સૌથી અગત્યનું, જ્યારે જમીનનું તાપમાન વધારે હોય ત્યારે આ રોગ આવે છે તો વરસાદ ખેંચાય અને જો પિયતની સગવડ હોય તો પિયત આપવું, જેથી કરીને જમીન થોડી ઠંડી થશે અને આ રોગ છે એ કાબુમાં આવશે. આ જ રીતે પાનના ટપકાનો રોગ અને ગેરુ એ પણ મગફળીમાં વધતા ઓછા પ્રમાણમાં દર વર્ષે જોવા મળે છે. એમાં વહેલા આવતા પાનના ટપકા જે આપણે ટીકાના રોગથી ઓળખીએ છીએ એ મગફળીના વાવેતર પછી 30 દિવસે જોવા મળે છે. લક્ષણમાં પાનની ઉપરની બાજુએ ભૂખરા રંગનું ટપકા પડે છે અને એની ફરતે પીળા રંગની કિનારી આવેલી. મોડા આવતા પાનના ટપકા સામાન્ય રીતે 40 થી 45 દિવસે આવતા હોય છે. તે પાનની નીચેની બાજુએ બદામી રંગના કે ઘેરા કથ્થઈ રંગના ટપકા પડે છે. સામાન્ય રીતે મોડા આવતા પાનના ટપકાથી વધારે નુકસાન થાય છે. પાંદ ઉપર, સુયા ઉપર, પ્રકાંડ ઉપર, બધા ઉપર પાનના ટપકા જોવા મળે છે. આ ઉપરાંત
સતત વરસાદ પડ્યો હોય, ભેજવાળું વાતાવરણ હોય તો મગફળીમાં ગેરુના રોગનો પણ પ્રશ્ન જોવા મળે. દરિયાકાંઠાના વિસ્તારમાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે ત્યાં ગેરુનો પ્રશ્ન છે વધારે આવે છે. ગેરુના લક્ષણમાં આપણે ઘઉંમાં જે રીતે ગેરુ આવે છે એવા જ લક્ષણો જોવા મળે છે. ટાંકણીના માથા જેવા નાના નાના નારંગી રંગના ટપકા છે એ પાનની નીચેની બાજુએ જોવા મળે છે. એવી રીતે ઉપરની બાજુએ પીળા ટપકા જોવા મળે છે. જો રોગ વધારે સ્વરૂપમાં હોય તો પાંદ ઉપર, સૂયા ઉપર બધે આવા ટપકા જોવા મળે છે. આ પાનના ટપકા અને ગેરુના લીધે મગફળીના પાંદ છે એ બધા ખરી જાય છે, જેના લીધે છોડ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતો નથી અને એના લીધે સૂયા ઓછા બેસ્યા છે અને ઉત્પાદન ઓછું થઈ જાય. ઉપરાંત આપણે પશુપાલન સાથે પણ ખેડૂત મિત્રો સંકળાયેલા હોય તો એને ચારો પણ સારા પ્રમાણમાં મળી રહેતો નથી. એટલા માટે આ બંને રોગનું નિયંત્રણ કરવું જરૂરી છે. એના નિયંત્રણ માટે ઘણી બધી ફૂગનાશક દવા માર્કેટમાં મળે છે. એમાંથી કાર્બેન્ડાઝિમ દવા 10 ગ્રામ અથવા મેન્કોજેબ 26 ગ્રામ અથવા ક્લોરોથેનોનિલ 26 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 25 ml આમાંથી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ઓગાળી અને 2 થી 3 છંટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવામાં આવે તો આ રોગનું સારું એવું નિયંત્રણ આપણે કરી શકીએ. મગફળીમાં હવે જીવાતની વાત કરીએ તો મુંડાનો પ્રશ્ન મગફળીમાં દિવસે ને દિવસે હવે વધતો જાય છે. આ મુંડા છે એમાં એના ઢાલિયા કીટક છે, જે આપણે પુખ્ત કીટક કહીએ છીએ, ઢાલિયા કીટક કહીએ છીએ, બદામી રંગના હોય છે. અને ઢાલિયા કીટક છે એ આપણે લગભગ મે મહિનાથી માંડી અને ડિસેમ્બર મહિના સુધી આપણે વાવેતર થતું હોય ત્યારે જોઈ શકીએ છીએ. જ્યારે આ મુંડાની જે ઈયળ છે એ સફેદ રંગની હોય છે અને એનું માથું છે બદામી રંગનું હોય છે. ખાસ કરીને આ ઈયળથી છે એ મગફળીમાં નુકસાન થાય છે. હવે મુંડાની જે ઈયળ છે એ મગફળીના પહેલા તો તંતુ મૂળ ખાય છે. જ્યારે તંતુ મૂળ ખવાઈ જાય ત્યારે પછી મુખ્ય મૂળ ઉપર આક્રમણ કરે છે અને ખાવાની શરૂઆત કરે છે. હવે મૂળ ઉપર આક્રમણ થાય એના લીધે છોડ છે એ જમીનમાંથી પાણી કે પોષક તત્વો લઈ શકે નહીં અને છોડ છે ધીમે ધીમે સુકાવા લાગે. એક છોડમાં મૂળિયા બધા ખવાઈ જાય પછી મૂંડો છે આગળ વધે છે અને બીજા છોડને પણ નુકસાન કરતો જોવા મળે છે. હવે એના નિયંત્રણ માટે હવે મુંડાની જે આખી લાઈફ સાયકલ છે, જીવન આપણે કહીએ તો આખું વર્ષ છે એ આપણા ખેતરમાં જોવા મળે. જ્યારે આપણે મગફળીનો પાક પૂરો કરી લઈએ ત્યારે મુંડા જે છે એ સુષુપ્ત અવસ્થામાં જમીનમાં ચાલ્યા જાય છે. એ ફરી પાછું જ્યારે વરસાદ પડશે ત્યારે એક્ટિવેટ થશે, જીવંત થશે અને નુકસાન કરવાની શરૂઆત થશે. પેલા વરસાદે આપણે ખેતરમાં કઈ ના હોય એટલે શેઢાવાળા ઉપર જે ઝાડવા છે, બાવળ છે, બોરડી છે, કોઈ પણ ઝાડ હોય એના ઉપર એ ખાવા માટે જશે. એટલે પહેલું નિયંત્રણ ખેડૂત મિત્રોને કરવાનું થાય કે સારો વરસાદ થાય ત્યારે શેઢાપાડા ઉપર જે ઝાડ આવેલા છે એને હલાવવાના સાંજના ટાઈમે, જેથી કરીને ઢાલિયા જે પુખ્ત કીટક છે એ ટપોટપ નીચે પડશે અને એને એકઠા કરી અને કેરોસીન વાળા પાણીમાં એનો નાશ કરવો. બીજું, વરસાદ પડે એટલે તરત જ ક્લોરોપાયરીફોસ નામની દવા છે, ક્લોરોપાયરીફોસ 20 cc એ 20 ml 10 લીટર પાણીમાં નાખી અને આ બધા ઝાડવા ઉપર, શેઢાપાડા ઉપર જે નીંદણ છે, ઝાડવા છે એના ઉપર છંટકાવ કરવો, જેથી કરીને જે આ પુખ્ત કીટક ત્યાં ખાવા આવેલા હશે તે તરત જ એનો નાશ થશે. બીજું, ઉનાળામાં ઊંડી ખેડ કરી અને જમીનને બરાબર તપાવી, જેથી કરીને જે સુષુપ્ત અવસ્થામાં જે મુંડાના કોશેટા કે રહેલા છે એ સૂર્યતાપથી એનો નાશ થશે. ઉપરાંત ઢાલિયા કીટકો છે, પુખ્ત કીટકો છે એ પ્રકાશ તરફ આકર્ષાય છે. તો આપણે પ્રકાશ પિંજર અથવા તો આપણે વાડીએ પીળા લેમ્પ પણ આપણે ગોઠવી શકીએ, જેથી કરીને એના તરફ આકર્ષાય. નીચે આપણે કેરોસીન વાળું પાણી રાખીએ અથવા તો પાણીનું છબલું ભરી રાખીએ, એમાં પડી અને ઢાલિયા કીટકનો નાશ થાય છે. આ ઉપરાંત વાવેતર સમયે મગફળીના બીજને ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc આ બેમાંથી કોઈ પણ એક દવાનો 25 ml પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ પટ આપીને વાવેતર કરવું. ત્યારબાદ બીજને છાંયડામાં સુકવી અને વાવેતર માટે ઉપયોગમાં લેવું. ઉભા પાકમાં જો આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્વિનાલફોસ 25 cc અથવા ક્લોરોપાયરીફોસ 20 cc હેક્ટરે 4 લીટર પ્રમાણે પિયતના પાણી સાથે આપીએ તો સારું એવું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત સજીવ ખેતી કરતા ખેડૂતો માટે બિવેરિયા બેસિયાના અથવા તો મેટારેજિયમ એનિસોફિલી આ જે બાયોકન્ટ્રોલ એજન્ટ છે એ 500 કિલો એડીના ખોળ સાથે ભેળવી અને પ્રતિ હેક્ટર 5 કિલો જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે આપવામાં આવે તો પણ આ મુંડાનું સારું એવું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે મગફળીમાં લીલી ઈયળ અને મગફળીની પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ પણ આપણે દર વર્ષે જોવા મળે છે. એના નિયંત્રણ માટે વાત કરીએ તો મગફળીને જે ઈયળો માટેના ફેરોમેન ટ્રેપ ગોઠવા, જેથી કરીને નર ફૂદા છે આ ટ્રેપમાં આકર્ષાશે, ટ્રેપમાં આવી જશે અને ફર્ધર એની સંતતિ છે એ આગળ વધશે નહીં. આ ઉપરાંત લીમડાની લીંબોળીના બીજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડા આધારિત દવા 20 ml
થી 40 ml અથવા બિવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધારે હોય તો આપણે રાસાયણિક નિયંત્રણ તરફ જઈએ તો ક્લોરોપાયરીફોસ 20 cc 20 ml અથવા તો ક્વિનાલફોસ 25 cc 20 ml અથવા તો ક્લોરેન્ટ્રેનિકોલ 3 ml 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરીએ તો મૂંડાનું સારું એવું નિયંત્રણ થાય છે. હવે કપાસની વાત કરીએ તો કપાસમાં પણ ઘણા બધા રોગ છે જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. એમાં પહેલો રોગ છે કુણિયા ટપકાનો રોગ અથવા તો બ્લેક આર્મ. આ રોગ છે ખાસ કરીને સાવરકુંડલાનો વિસ્તાર છે, અમરેલી જિલ્લાની આસપાસનો વિસ્તાર છે, ત્યાં વધતા ઓછા પ્રમાણમાં દર વખતે જોવા મળે છે અને જીવાણુથી એટલે કે બેક્ટેરિયાથી આ રોગ થાય છે. લક્ષણમાં વાત કરું તો પાનની નીચેની બાજુએ અહીંયા ફોટોગ્રાફમાં આપેલું છે પાણી પોચા ધાબા પડે છે, જે સમય જતા કુણિયા આકારના ટપકા બને છે અને આખા પાંદડા ઉપર છવાઈ જાય છે. દૂરથી જોતા પાંદડા ઉપર આવા ચાઠાઓ જોવા મળે છે. ઘણી વખત નસો પણ આ રોગના લીધે આક્રમિત થતી જોવા મળે છે. એના લીધે નસ પણ કાળી પડે છે, જેથી આ રોગને કાળી નસનો રોગ પણ ઘણા ખેડૂતો કહે છે. આ ઉપરાંત ઝીંડવા ઉપર પણ પાણી પોચા ધાબા પડે છે. આના લીધે ઝીંડવા છે ખરી જાય છે અને જે રૂની ગુણવત્તા છે એ પણ ઘટે છે. ખાસ કરીને રૂ છે એ પીળા રંગનું થઈ જાય છે, ઘણી વખત કાળા રંગનું થઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે આપણે સ્ટેપ્ટ્રોસાયક્લિન દવા છે, જે એક પ્રકારની એન્ટીબાયોટિક છે. સ્ટેપ્ટ્રોસાયક્લિન 2 ગ્રામ એ કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા છે, જે ફૂગનાશક દવા છે, એ 40 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્રણ કરી 15 દિવસના અંતરે છંટકાવ કરીએ તો આ રોગનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત સજીવ ખેતીની વાત કરીએ તો સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ નામના જે બેક્ટેરિયા છે એને 10 ગ્રામ 1 કિલોગ્રામ બીજ દીઠ પ્રમાણે માવજત આપી અને વાવેતર કરવું અને ત્યારબાદ સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ છે 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી 30, 50, 70 અને 90 દિવસના અંતરે સમયાંતરે 4 છંટકાવ કરીએ તો પણ આ રોગનું પ્રમાણ છે એ ઓછું રહે. આ જ રીતે કપાસના પાકમાં બળિયા ટપકાનો રોગ જે ફૂગથી થાય છે એ પણ જોવા મળે છે, જે ખાસ કરીને પાછલી અવસ્થાએ વધારે જોવા મળે છે. આ રોગના લક્ષણો એ પાકટ પાન ઉપર એટલે કે નીચેના પાંદ ઉપર છે એ વધારે જોવા મળે છે. પાંદ ઉપર કાળા રંગના કે બદામી રંગના ટપકા જોવા મળે છે. તેની ટપકાની અંદર વર્તુળાકાર રીંગ જોવા મળે છે. ઘણી વખત પાનની કિનારી પણ સુકાતી જોવા મળે છે. એના નિયંત્રણ માટે કોઈ પણ ફૂગનાશક દવા જેવી કે મેન્કોજેબ છે 26 ગ્રામ, કોપર ઓક્ઝીક્લોરાઇડ 40 ગ્રામ, ઘણી બધી ફૂગનાશક દવાના મિશ્રણ પણ બજારમાં મળે છે, જેવી કે કેપ્ટાન પ્લસ હેક્ઝાકોનાઝોલ 15 ગ્રામ, પાયરોક્લોસ્ટ્રોબિન પ્લસ મેટીરામ 20 ગ્રામ, પાયરોક્લોસ્ટ્રોબિન પ્લસ ફ્લુક્ઝાપાયરોડ નું મિશ્રણ જે મળે છે તે 7 ગ્રામ. આમાંથી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ઉગાડી અને 15 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરીએ તો આ બળિયા ટપકાના રોગનું કપાસમાં સારું એવું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત દહીઓ, છાશીઓ અને ભૂરી છારી એ અલગ અલગ નામ છે. આ રોગ પણ કપાસમાં જોવા મળે છે. ખાસ કરીને નોર્થ ગુજરાતમાં આ રોગ વધારે જોવા મળે છે. લક્ષણમાં વાત કરીએ તો પાંદની નીચેની બાજુએ રાખોડી રંગના ટપકા જોવા મળે છે. ખાસ કરીને આપણે છાશ છાંટી હોય કે દહીં છાંટ્યું હોય એવા ટપકા જોવા મળતા હોવાથી એને દહીઓ કે છાશીઓ તરીકે પણ ઓળખે છે. આના નિયંત્રણ માટે મેન્કોજેબ દવા છે જે 26 ગ્રામ 10 લીટર પાણીમાં અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા છે એ 40 ગ્રામ 10 લીટર પાણીમાં છાંટીએ તો આ રોગનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત કપાસના પાકમાં જમીનજન્ય રોગો પણ ઘણો મોટો પ્રશ્ન છે. એમાં મૂળખાઈનો રોગ છે. મૂળખાઈનો રોગ સામાન્ય રીતે રેતાળ અને ગોરાળુ જમીનમાં વધારે જોવા મળે છે. આ રોગમાં છોડ છે એકાએક લંઘાવા લાગે છે અને એકાએક સુકાઈ જાય છે અને આ રોગ છે એ ખેતરમાં ગોળાકાર કુંડીઓ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા મેં ફોટોગ્રાફ બતાવેલો છે, એટલે આને કુંડીમાં જોવા મળે છે, ગોળાકાર સ્વરૂપે આગળ વધે. લક્ષણમાં આવા છોડને તમે ઉપાડો તો સહેલાઈથી ઉપાડી શકાય છે. આવા છોડનું જે મૂળ છે એની છાલ છે ઉતરતી જોવા મળે છે. મૂળ છે દોરા દોરા જેવા થઈ ગયેલા જોવા મળે છે. ઘણી વખત મૂળ કાળા રંગના કે બદામી રંગના પણ થઈ ગયેલા જોવા મળે છે. આ મૂળખાઈનો રોગ કપાસમાં પણ આવે છે, એડામાં પણ આવે છે, તલમાં પણ આવે છે. એટલે મૂળખાઈનો પ્રશ્ન છે એ લગભગ પાકોમાં હોય છે. આ જ રીતે કપાસમાં સુકારાનો પ્રશ્ન છે. સુકારાનો પ્રશ્ન ખાસ કરીને કાળી જમીનમાં વધારે જોવા મળે છે. આ સુકારાથી જે છોડ સુકાય છે એ ધીમે ધીમે નીચેથી ઉપરની તરફ સુકાતો જોવા મળે છે. પાન પીળા પડે છે, ધીમે ધીમે આખો છોડ છે પાન ફેરવી નાખે છે. આવા છોડને ઉપાડો તો તમને મૂળીઓ એકદમ તંદુરસ્ત સફેદ લાગે, પણ આવા મૂળને તમે અંદરથી ચીરો તો અંદરની જે રસવાહિનીઓ છે, આપણે જે જલવાહિની કહીએ, એ જલવાહિનીઓ ભૂખરા રંગની થઈ ગયેલી જોવા મળે. અહીંયા ફોટોગ્રાફમાં મેં બતાવેલી આ રીતે ભૂખરા રંગની થઈ ગયેલી જોવા મળે. ડાળીઓની છાલ તમે ઉકેડીને જુઓ તો છાલની નીચેની બાજુ બદામી રંગના કે કાળા રંગના આ રીતે પટ્ટા તમને પણ જોવા મળે. એટલે આ સુકારાનો ઉપદ્રવ આપણે ગણી શકીએ. કપાસના મૂળખાઈ અને સુકારાના રોગનું નિયંત્રણ માટે એક તો જો શક્ય હોય તો પાકની ફેરબદલી કરવી
અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સપ્રમાણમાં વાપરવું. છાણિયું ખાતર, રેશમર કે મરઘાનું ખાતર જો આપણે શક્ય હોય તો વાવેતર પહેલા જમીનમાં આપવું. ઉભા પાકમાં જો આવા છોડ સુકાતા હોય કે મૂળખાઈનો ઉપદ્રવ હોય તો કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા છે એ 40 ગ્રામ અથવા તો કાર્બેન્ડેઝિમ દવા છે 20 ગ્રામ પ્રતિ 10 લીટરનું મિશ્રણ બનાવી અને સુકાતા છોડની આજુબાજુ રેડવું. ત્યારબાદ યુરિયા અને એમોનિયમ સલ્ફેટ 4 થી 5 દિવસ પછી આપવું. સજીવ ખેતી માટે એરડીના ખોળમાં 500 કિલોગ્રામ એરડીના ખોળમાં 4 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા હર્જીયનમ મિશ્રણ કરી અને વાવેતર સમયે જ્યારે જમીનમાં ભેજ હોય આ જે ત્યારે આપીએ તો મૂળખાઈના અને સુકારાના રોગનું નિયંત્રણ થાય છે. હવે જીવાતની વાત કરીએ તો કપાસના પાકમાં અલગ અલગ પ્રકારની ચૂસિયા જીવાતો આવે છે. એમાં મોલોમસી છે, લીલા તલતળિયા છે, થ્રીપ્સ છે, સફેદ માખી છે. હવે ચૂસિયા જીવાત છે એ મગફળીના કપાસના પાનમાંથી રસ ચૂસે છે. ખાસ કરીને કૂણા પાનમાંથી, કૂણી કુપળમાંથી છે રસ ચૂસે છે, જેના લીધે પાન છે એ કોકડાઈ જાય છે, પાનની કિનારી છે પીળી પડે છે, નીચેની તરફ વળી જાય છે, ઘણી વખત પાનની કિનારી સુકાતી પણ જોવા મળે છે. ઉપરાંત મોલોમસી જેવી જે જીવાત છે, સફેદ માખી છે, એના શરીરમાંથી અમુક પ્રકારનું ચીકણું પ્રવાહી નીકળે છે, જેમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની કાળી ફૂગ પણ એમાં આવી જાય છે અને ઘણી વખત આપણે કપાસનો છોડ છે એ કાળો પડતો પણ જોવા મળે છે. એના નિયંત્રણની વાત કરીએ તો ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે જો લીમડાયુક્ત દવા અવેલેબલ હોય તો એનો છંટકાવ કરવો. ઉપરાંત રાસાયણિક દવામાં એસિટામિપ્રિડ, થાયોમિથોક્ઝામ 4 ગ્રામ અથવા ડિનેટોફુરાન 4 ગ્રામ, ડાયફેન્પ્યુરોન 12 ગ્રામ અથવા ફ્લોનિકામાઇડ 4 ગ્રામ આમાંથી કોઈ પણ એક દવાનો 10 લીટર પાણીમાં ભેળવી 10 કે 12 દિવસના અંતરે છંટકાવ કરીએ તો ચૂસિયા જીવાતનું કપાસમાં સારું એવું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત આપણે બિવેરિયાની વાત કરીએ તો બિવેરિયા બેઝિયાના જે જૈવિક કીટનાશક છે એ 80 થી 100 ગ્રામ રાસાયણિક દવાઓના અડધા પ્રમાણમાં ભેળવી અને જરૂરિયાત મુજબ છંટકાવ કરીએ તો આ ચૂસિયા જીવાતનું કપાસમાં સારું એવું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. હવે કપાસમાં ગુલાબી ઈયળનો પ્રશ્ન છે એ છેલ્લા 4-5 વર્ષથી દિવસે ને દિવસે વધતો જાય છે. તો ગુલાબી ઈયળ છે શરૂઆતમાં જ્યારે નાની હોય, એકચ્યુઅલી નાની હોય ત્યારે સફેદ રંગની હોય છે, જેમ જેમ મોટી થાય એમ ગુલાબી રંગમાં પરિવર્તન પામે છે. ઉપરાંત એનું ફૂદું છે એ ફૂદોની ઉપરની પાખો છે એ કાળા રંગની હોય છે, નીચેની પાખો ઉપર નાની નાની રૂવાટીઓ આવેલી હોય છે. નુકસાનની વાત કરીએ તો ઈયળ જ્યારે નાની હોય ત્યારે કળી અને જીંડવામાં કાણી પાડી અને અંદર દાખલ થઈ જાય છે અને જેમ જીંડવાનો વિકાસ થાય ત્યારે કાણું બુરાઈ જાય છે, જેના લીધે ખેડૂત મિત્રો છે એ સહેલાઈથી એને ઓળખી શકતા નથી, કારણ કે જીંડવામાં ક્યાંય કાણું હોય નહીં અને આખું જીંડવું બંધ હોય એટલે ખબર ના પડે કે અંદર ઈયળ છે કે નહીં. મોટા જીંડવામાં જે ઈયળ રહેલી છે ધીમે ધીમે જીંડવાની અંદર જે રૂ રહેલું છે, બીજ રહેલું છે એને નુકસાન કરે, જેના લીધે કપાસિયા છે એની સ્ફુરણ શક્તિ ઘટાડે છે, રૂની ગુણવત્તા પણ ઘટે છે, પીળું પડી જાય છે. હવે એના નિયંત્રણ માટે એક તો સમયસરનું વાવેતર કરવું. વહેલું વાવેતર કરીએ ત્યારે ગુલાબીઓનો પ્રશ્ન છે એ વધારે રહે છે, એટલે સમયસરનું વાવેતર કરવું. ઉપરાંત વાવેતરના 45 દિવસ બાદ 10 ફેરોમેન ટ્રેપ પ્રતિ હેક્ટરે લગાડવા, જેથી કરીને જે નર ફૂદા છે ગુલાબી એ ફેરોમેન ટ્રેપમાં આકર્ષાશે અને એ પકડે અને એનો નાશ થશે, જેથી એની આગળની સંતતિ છે એ આગળ વધશે. આ ઉપરાંત વાવેતરના 45 દિવસ બાદ લીમડાયુક્ત દવા 1500 ppm 40 ml દવા 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો. આ ઉપરાંત ટ્રાઇકોગામા બેક્ટેરી અથવા તો ક્રાઇસોપા કરીને પણ આવે છે, એ આ પરજીવી જે ભમરીઓ છે એને પણ જો સમયાંતરે ખેતરમાં છોડવામાં આવે તો પણ આ ગુલાબી ઈયળનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે જીવાત ક્ષમ્ય માત્ર વટાવે એટલે કે 10% કરતા વધારે જીવોમાં નુકસાન થાય ત્યારે રાસાયણિક દવા જેવી કે લેમડા સાયલોથ્રીન અથવા તો ડેલ્ટ્રામેથ્રીન 10 ml 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરીએ તો પણ સારું એવું આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ કપાસ અને મગફળીના રોગોની મેં વાત કરી. હવે હિરેનભાઈને ધરા સોંપું છું. હિરેનભાઈ તમારો અવાજ નથી આવતો. બાલિયા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરસ ગુજરાતના ખેડૂતોને માહિતી આપી છે. ગુજરાતના સૌ ધરતીપુત્રોને પણ મારી વિનંતી છે કે જેમ આપણને આપણા માણસના શરીરની અંદર કોઈ તાવ હોય કે અન્ય બીમારીઓ હોય તો દવાખાને જવું પડે છે, એમ પાક છે, કોઈ વાવેતર કર્યું છે એમાં પણ કોઈ રોગ જીવાત અને નિયંત્રણ હોય, રોગ જીવાત હોય ત્યારે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવી જોઈએ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ,
પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને કૃષિ વૈજ્ઞાનિકોની સાથે વાત કરીને આપણા જે પાક છે, જે વાવેતર કર્યું છે એનું નિયંત્રણ કરવું જોઈએ અને ઉત્પાદન આપણે સૌએ સારું મેળવવું જોઈએ. દોસ્તો, દર મહિને કિસાન મોરચા દ્વારા આ કાર્યક્રમ લઈને આવીએ છીએ. ખેડૂતના ખેતરે, ગામના ચોરે, ખેતી, ખેડૂત અને ગામડાની વાત કરીએ છીએ. આપણી વાત કરીએ છીએ, ગુજરાતના ખેડૂતોની વાત કરીએ છીએ. ખેડૂત સંવાદ કાર્યક્રમ આવતા મહિને નવા વિષય સાથે આપણે સૌ મળશું. ત્યાં સુધી આ મેહુલિયામાં મન મૂકીને વરસતા વરસાદમાં આપણે સૌ ભીંજાઈએ અને આપણી ખેતીને સમૃદ્ધ કરીએ, ગુજરાતને સમૃદ્ધ કરીએ, એ જ અપેક્ષા સાથે આપ સૌને રામ રામ.